નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પહેલું જે પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, એનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે આદર્શ પ્રશ્નાવલી જે છે એના લક્ષણો, એટલે કે જે માહિતી એકત્ર કરવાની જે ત્રીજી પદ્ધતિ છે પ્રશ્નાવલીની રીત, તો એમાં આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છેલ્લે આપણે જોયા હતા. હવે આજે આપણે આગળ જે આ પ્રશ્નાવલીની જે રીત છે, તો એમાં માહિતી એકત્ર કરવાના બે પેટા પ્રકાર આવે છે. કે આપણે જોયું કે ભાઈ પ્રશ્નાવલી જે છે એને તૈયાર કરવામાં જે બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે, એટલે કે આદર્શ પ્રશ્નાવલી એક તૈયાર થાય તો જે ઉત્તરદાતા જે છે, એટલે કે માહિતી આપનાર જે છે, એને માહિતી આપવામાં ઉત્સાહ જળવાય છે. તો એ રીતે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી ઉત્તરદાતા સામે એ જે પ્રશ્નાવલી છે એને રજૂ કરવામાં આવે. એ દૃષ્ટિએ પ્રશ્નાવલીની જે રીત છે એના બે પ્રકાર છે. પહેલું આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી માનો કે એને મોકલીએ, અને બીજી જે રીત છે એમાં આપણે ચોક્કસ પ્રતિનિધિઓ, એટલે કે આ ગણકોની નિમણૂક કરી અને આપણે એ પ્રશ્નાવલી એને આપી અને એની પાસેથી માહિતી લેવામાં આવે. તો આ બંને રીતો જે છે એની આજે આપણે વાત કરીશું. એટલે તમારી બુકમાં તમે આગળ છેલ્લે જે તમે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો તમે લખ્યા હશે, હવે આપણે આગળ જે છે એ આ રીતે ટાઇટલ લખો કે પ્રશ્નાવલીની જે રીત છે એના પ્રકાર. બરાબર. તો આપણે એમ લખીશું, બરાબર, કે ભાઈ પ્રશ્નાવલીની જે રીત છે, પ્રશ્નાવલીની રીતમાં આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ, આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ એને આપણે જે ઉત્તરદાતા હોય એની સમક્ષ જે રજૂ કરવામાં આવે પ્રશ્નાવલી જે છે એને, બરાબર. તો એ રીતે આપણે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ ઉત્તરદાતા સમક્ષ તેની રજૂ કરવામાં આવે. તે સંદર્ભમાં પ્રશ્નાવલીની રીતના, બરાબર, મુખ્ય બે પ્રકાર છે. આ રીતે, બરાબર ને, કે પ્રશ્નાવલીની જે રીત છે એમાં આદર્શ પ્રશ્નાવલી આપણે જે તૈયાર કરીએ, તો એ પ્રશ્નાવલી આપણે તૈયાર હવે થઈ ગઈ, તો હવે એને આપણે ઉત્તરદાતા સમક્ષ રજૂ કરવાની છે. બરાબર, ઉત્તરદાતા સુધી આપણે એને પહોંચાડવાની છે. તો એ કેવી રીતે આપણે એને પહોંચાડીએ છીએ, કયા માધ્યમથી આપણે એને પહોંચાડીએ છીએ, તો એ સંદર્ભમાં આપણે એના બે પ્રકાર જે છે પ્રશ્નાવલીની રીતના, એ બે પ્રકાર છે. એટલે પહેલો પ્રકાર માનો કે આપણે એ નામ આપીએ તો આપણે આવશે ટપાલની રીત, બરાબર. અને બીજો પ્રકાર આપણે એને બી નામ આપીએ તો બીજી રીત આપણે આવશે આ ગણકોની રીત. આ રીતે, બરાબર. પહેલો પ્રકાર એ છે કે આપણે ટપાલ દ્વારા જે આદર્શ પ્રશ્નાવલી આપણે તૈયાર કરી એને ટપાલ દ્વારા આપણે
ઉત્તરદાતા સુધી પહોંચાડીએ. એટલે કે જે ઉત્તરદાતાઓ હોય બરાબર, એના જે સરનામા ને એવું આપણી પાસે જો એની માહિતી હોય તો આ પદ્ધતિ આપણને ઉપયોગી થાય છે કે આપણે એને ટપાલ દ્વારા એને એના ઘરે બરાબર જે પ્રશ્નાવલી છે એ પહોંચાડવામાં આવે. અને બીજી રીત છે એ આ ગણકોની રીત છે. આ ગણકો એટલે કે માહિતી એકત્ર કરવા માટે જે વ્યક્તિઓ કે જે પ્રતિનિધિઓની આપણે નિમણૂક કરી હોય એવી વ્યક્તિઓ કે જેનામાં માહિતી એકત્ર કરવાની આવડત હોય, એનામાં એવા ગુણો હોય બરાબર. સ્વાભાવિક છે કે આપણે માહિતી એકત્ર કરવા માટે ગમે તે વ્યક્તિની નિમણૂક કરીએ એમ ન ચાલે. એટલે જે વ્યક્તિ બોલવામાં પ્રભાવશાળી હોય બરાબર, કામ કરવામાં ઉત્સાહી હોય એવા જે વ્યક્તિઓ કે પ્રતિનિધિઓ આપણે માહિતી એકત્ર કરવા માટે એની જે નિમણૂક કરીએ એને આ ગણકો કહેવાય છે. તો એ આ ગણકો દ્વારા આપણે પ્રશ્નાવલી મોકલી અને ઉત્તરદાતા પાસેથી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો આ બંને રીત છે. તો હવે સૌથી પહેલી આપણે ટપાલની જે રીત છે પહેલી, તો એના વિશે સૌથી પહેલું આપણે જોઈએ. તમારી બુકમાં એ રીતે તમે લખો. એટલે કે જે આદર્શ પ્રશ્નાવલી છે બરાબર, આદર્શ પ્રશ્નાવલીને ટપાલ દ્વારા બરાબર આપણે એને ટપાલ દ્વારા જે ઉત્તરદાતા છે, ઉત્તરદાતા નિયત સમયમાં એટલે કે જે નક્કી કરેલો આપણે સમય હોય બરાબર, 2 દિવસ હોય, 3 દિવસ હોય, કે ઉત્તરદાતાજી છે એ નિયત સમયમાં પરત કરે એ પ્રશ્નાવલીને બરાબર, તેવા વિનંતી પત્ર સાથે તેવા વિનંતી પત્ર સાથે મોકલવામાં આવે. આપણે એને ટપાલ દ્વારા મોકલીએ બરાબર, મોકલવામાં આવે તેની ટપાલની રીત કહેવાય છે. તો આપણે એને એ રીતે ટપાલની રીત આપણે એને કહીશું કે જે આદર્શ પ્રશ્નાવલી છે એ આપણે તૈયાર કરી. તો એ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આપણે ટપાલ દ્વારા જે ઉત્તરદાતા છે એ નિશ્ચિત સમય મર્યાદામાં એ માહિતી ભરી અને આપણને પરત મોકલી શકે એવા વિનંતીપત્ર સાથે આપણે એને પ્રશ્નાવલી મોકલીએ. એવી જે પદ્ધતિ છે બરાબર, તો એને ટપાલની રીત તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણે જે ટપાલ મોકલીએ છીએ, જે પ્રશ્નાવલી મોકલીએ છીએ, તો એની સાથે એક વિનંતીપત્ર પણ મૂકવામાં આવતો હોય છે. અથવા તો જે પ્રશ્નાવલી આપણે તૈયાર કરી હોય તો એમાં વિનંતીપત્ર આપણે સામેલ કરી શકીએ એમ, કે જેથી કરીને ઉત્તરદાતા જે છે એને ખ્યાલ આવે કે ભાઈ મારે માહિતી કેટલા સમયમાં પાછી આપવાની છે. તો એ આપણે એને ટપાલ દ્વારા મોકલી છે બરાબર, જે પ્રશ્નાવલી છે એ આપણે એને ટપાલ દ્વારા મોકલી છે. તો હવે એ આપણે પાછી લેવા માટે એણે પણ ટપાલ કરવી પડશે આપણને. આ પદ્ધતિમાં શું છે કે આપણે એને રૂબરૂ મળતા નથી, આપણે એને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીએ છીએ. તો સામે પછી માહિતી બધી ભરી દે, બધા પ્રશ્નોના જવાબ જે કંઈ એમાં હોય એ બધું એ વ્યવસ્થિત ભરી દે અને આપણને પાછી આપે. તો એ પણ આપણને ટપાલ દ્વારા મોકલશે. તો એના માટે આપણે શું છે કે સાથે સાથે આપણા સરનામાવાળું જે માહિતી ભેગી કરવા માગે છે જે વ્યક્તિ હોય કે સંસ્થા હોય કે સંશોધક હોય, એ પોતાના સરનામાવાળું એક જવાબી પરબીડિયું જે છે એ એની સાથે ટપાલ ટિકિટ લગાડેલું એની સાથે જોડવામાં આવતું હોય છે. આદર્શ પ્રશ્નાવલી જે એને મોકલવામાં આવે છે તો એની સાથે, એટલે કે જે પ્રશ્નાવલી છે એની સાથે માહિતી એકત્ર કરનાર જે સંસ્થા કે સંશોધક હોય તો એ પણ બાબત અહીંયા અગત્યની છે. તો ફકરો પાડી અને આપણે એ બાબત પણ અહીંયા બતાવો
કે પ્રશ્નાવલીની સાથે સાથે જે સંસ્થા અથવા તો જે સંશોધક હોય, બરાબર, સંસ્થા કે સંશોધક જે છે એ પોતાના સરનામાવાળું જવાબી પરબીડિયું યોગ્ય ટપાલ ટિકિટ લગાવીને પ્રશ્નાવલીની સાથે, બરાબર, જે પ્રશ્નાવલી છે એને મોકલવામાં આવે, સાથે મોકલી આપે છે. તો આ પણ એક બાબત આ પદ્ધતિમાં અગત્યની છે, બરાબર, કે જે પ્રશ્નાવલી મોકલવામાં આવે તો એની સાથે આપણે આગળ એમ તો લખેલું જ છે, બરાબર, પ્રશ્નાવલીની સાથે જે સંસ્થા કે સંશોધક હોય કે જે માહિતી એકત્ર કરવા માગે છે એ પોતાના સરનામાવાળું એક જવાબી પરબીડિયું એની ઉપર યોગ્ય ટપાલ ટિકિટ લગાવી અને એને પ્રશ્નાવલીની સાથે જ જે છે એ એને મોકલવામાં આવે છે. તો આ રીતે આ ટપાલની આખી જે પદ્ધતિ છે એમાં આપણે ખાસ ઘણીવાર આમાં ટૂંકા પ્રશ્નો જે છે કે ભાઈ ટપાલની પદ્ધતિ એટલે શું, બરાબર, પછી વિનંતી પત્ર એટલે શું. તો જે ટપાલ દ્વારા માહિતી એકત્ર કરવાની જે પદ્ધતિ છે એમાં જે ઉત્તરદાતા છે એ નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી ભરે એવી એને જે વિનંતી કરવામાં આવતો પત્ર જે એની સાથે મોકલવામાં આવે છે એને વિનંતી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે જવાબી પરબીડિયું જે જોયું, તો ઘણીવાર એવો પણ ટૂંકો પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ જવાબી પરબીડિયું એટલે શું. તો એમાં પણ આપણે એ રીતે કે જે ટપાલની જે પદ્ધતિ છે એમાં ઉત્તરદાતા જે છે એ બધી માહિતી ભરી અને એ પ્રશ્નાવલી આપણને પરત મોકલે ટપાલ દ્વારા, એટલા માટે પ્રશ્નાવલીની સાથે જે સંસ્થા કે સંશોધક હોય એ પોતાના સરનામાવાળું જવાબી પરબીડિયું યોગ્ય ટપાલ ટિકિટ લગાવી અને સાથે જ મોકલે છે કે જેથી કરીને ઉત્તરદાતા જે છે એને બીજી કોઈ મુશ્કેલી પડતી નથી. માત્ર ઉત્તર બધા આપી પ્રશ્નાવલી બધા પ્રશ્નોના ઉત્તર અપાઈ જાય. પછી એ જવાબી પરબીડિયામાં પ્રશ્નાવલી મૂકી અને આપણને સહેલાઈથી એ ટપાલ દ્વારા પરત મોકલી શકે છે. તો આ જે પદ્ધતિ છે, બરાબર, હવે એના ફાયદા અને મર્યાદાઓ જે છે એ આપણે આગળ જોઈએ. તો આગળ આપણે એ રીતે લખો જે ટપાલની જે રીત છે એના ફાયદા અને મર્યાદાઓ આપણે જોઈએ. કે ટપાલની રીતના ફાયદા અને મર્યાદાઓ આપણે ટાઇટલ આ રીતે લખજો, ટપાલની જે પદ્ધતિ છે એના ફાયદા અને મર્યાદાઓ. તો આપણે સૌથી પહેલું એના ફાયદાઓ જે છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે માહિતી એકત્ર કરવાની જે આ ટપાલની પદ્ધતિ છે તો એ પદ્ધતિ આપણે ક્યારે અપનાવવી પડે એ આપણે વિચારી શકીએ કે ભાઈ જુદા જુદા વિસ્તારમાં જે માહિતી આપનારાઓ જે છે એ જુદા જુદા વિસ્તારમાં જો રહેતા હોય તો આપણે એને શું કહેવાય કે રૂબરૂ મળવું આપણે થોડું મુશ્કેલ બને. તો એવા સમય કે એવા સંજોગોમાં આપણને આ પદ્ધતિ જે છે માહિતી એકત્ર કરવા માટેની પદ્ધતિ એ સરળ પડે એમ કે આપણે જુદા જુદા વિસ્તારમાં જો એ ઉત્તરદાતાઓ બધા રહેતા હોય માહિતી આપનારાઓ, તો આપણે એને રૂબરૂ મળવા જઈએ
તો આપણે બધાને મળવામાં ને એમાં બહુ વધારે સમય જાય એવું બને. પણ જો આપણે ટપાલ દ્વારા એને પ્રશ્નાવલી મોકલી દઈએ તો એના ઘર સુધી એ પહોંચી જાય છે અને એ પોતે જ પછી માહિતી ભરી અને આપણને જવાબી પરબીડિયામાં એ પરત મોકલી આપે છે. એટલે પહેલો ફાયદો આપણે એમાં એ બતાવીશું, બરાબર, કે જે માહિતી આપનારાઓ જે છે, માહિતી આપનારાઓ જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય, જુદા જુદા વિસ્તારોમાં માનો કે વિશાળ પ્રમાણમાં રહેતા હોય, ત્યારે આપણે જોઈએ તો આ જે પદ્ધતિ છે એ વધુ ઉપયોગી છે. તો આ એનો પહેલો ફાયદો આપણે કહી શકીએ કે જે ઉત્તરદાતાઓ જે છે, જે માહિતી જેની પાસેથી આપણે મેળવવાની છે એ જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય, બરાબર, અને એની સંખ્યા માનો કે વધારે હોય તો પણ આપણે ટપાલ દ્વારા એને પ્રશ્નાવલી મોકલી અને માહિતી આપણે એકત્ર કરી શકીએ છીએ. તો આ એક પહેલો ફાયદો આપણે એ છે. પછી બીજો ફાયદો જે આપણે વાત કરી કે ભાઈ જુદા જુદા વિસ્તારમાં જે માહિતી આપનારાઓ રહેતા હોય તો આપણે ટપાલ દ્વારા જ એની પાસેથી માહિતી મંગાવી લઈએ છીએ. એટલે આપણો એ રીતે સમય, બરાબર, અને ખર્ચ જે છે એ પણ બચે છે. એટલે માહિતી, બીજો ફાયદો આપણે એમ કહી શકીએ કે ભાઈ માહિતી એકત્ર કરવામાં આપણને સમય અને ખર્ચ જે છે, ખર્ચનો બચાવ થાય છે, બરાબર, એમ આપણે કહી શકીએ. પછી, બરાબર, એટલે બીજો ફાયદો આપણે એ છે કે ભાઈ સમય અને ખર્ચ જે છે એનો આપણે બચાવ જે છે એ કરી શકીએ છીએ. એટલે આ રીતે આપણે પછી જે છે સમય અને ખર્ચનો બચાવ થાય છે. અને એ પણ આપણે જોયું કે ભાઈ ટપાલ દ્વારા જ આપણે માહિતી મેળવી લઈએ છીએ તો એના કારણે આપણે વ્યક્તિગત જે છે, બરાબર, એ મળવાની જરૂર પડતી નથી એમ, બરાબર ને. એટલે જે માહિતી આપનારાઓ છે એનો વ્યક્તિગત એનો સંપર્ક જે છે, બરાબર, એની જરૂર પડતી નથી. એ પણ એક ફાયદો આપણે કહી શકીએ. એટલે કે બીજી કોઈ પણ રીતે પછી આપણે એનો વ્યક્તિગત સંપર્ક કરવાની જરૂર પડતી નથી. આપણે એને પ્રશ્નાવલી સંપૂર્ણ સ્વરૂપમાં મોકલી દઈએ અને એ રીતે આપણને બધા પ્રશ્નોના જવાબો જે છે એ એની રીતે ભરી અને આપણને એ સમયસર મોકલી આપે છે. એટલે બીજી કોઈ દ્વારા ટેલિફોન દ્વારા કે આ તે કે બીજું કોઈ રીતે વ્યક્તિગત એનો કોન્ટેક જે છે, બરાબર, એ કરવાની આપણે જરૂર પડતી નથી. કારણ કે બધા જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય, પછી આપણે એનો વ્યક્તિગત સંપર્ક માનો કે કરવા જઈએ તો પણ એ મુશ્કેલભર્યું થાય. હા, તો આ એક ત્રીજો ફાયદો આપણે એમાં કહી શકીએ. તો આપણે 3 ફાયદા જે છે ટપાલની જે પદ્ધતિ છે એના જોયા. હવે એની મર્યાદાઓ એટલે કે એના ગેરફાયદા પણ આપણે જોઈએ. તો સૌથી પહેલો જે ગેરફાયદો આ પદ્ધતિમાં એવું છે કે જે માહિતી આપનારાઓ છે, જે ઉત્તરદાતાઓ, એ માનો કે સહકારભર્યું વલણ જો ધરાવતા ન હોય, સહકારભર્યું વલણ ધરાવતા ન હોય તો યોગ્ય રીતે આપણે માહિતી જે છે એ મેળવી શકતા નથી. માહિતી આપણે મેળવી શકાતી નથી.
તો આ એક પહેલો ગેરફાયદો આપણે આમાં એવું આપણને બરાબર પ્રાપ્ત થાય એમ કે ભાઈ જે ઉત્તરદાતા જે માહિતી આપનારાઓ છે એ પોતે સહકારભર્યું વલણ, માનો કે એ લોકોનું વલણ જે છે, કારણ કે આપણે ઘણા બધા માહિતી આપનારાઓ જે છે એને આપણે પ્રશ્નાવલી મોકલી હોય તો એમાંથી અમુક જે ઉત્તરદાતાઓ છે એ માનો કે સહકારભર્યું વલણ બરાબર અપનાવે નહીં, એટલે કે એક પ્રકારની કોઈ જાતની આળસ રાખે કે આપણે જે એને પ્રશ્નાવલી મોકલી છે એ બાબતે એટલી ગંભીરતા ન દાખવે. ઘણાને એમ હોય કે ભાઈ આપણે પ્રશ્નોના જવાબ આજે ભરીશું, કાલે ભરીશું, એમ કરતાં કરતાં એમ સમય નીકળી જાય. ઘણાને એવી આળસ હોય બરાબર, ઘણાને એવું જરૂરી ન લાગે કે ભાઈ ભરાશે તો ભરીશું, નહીં ભરાય તો એ કાંઈ વાંધો નહીં. તો આવું જે કહેવાય બરાબર કે એનું જે ઉદાસીન જે વલણ બરાબર કે ભાઈ સહકારભર્યું વલણ જો ન ધરાવતા હોય તો આ રીતે આપણને માહિતી જે મેળવવી જે છે એમાં મુશ્કેલી ઊભી થાય છે. પછી માનો કે ઉત્તરદાતાઓ જે છે એ પ્રશ્નાવલી માનો કે સંપૂર્ણ રીતે ભરી અને આપણને ન મોકલે તો પણ આપણી માહિતી જે છે એ આપણને અધૂરી માહિતી મળે એમાંથી બરાબર. તો બીજી મર્યાદા આપણે એ છે કે એ પ્રશ્નાવલી જે છે બરાબર, એ પ્રશ્નાવલી જે છે એમાં અધૂરા પ્રશ્નો ભરવામાં આવે, એટલે કે અમુક જે ઉત્તરદાતાઓ જે છે એ અમુક પ્રશ્નો એમાં ના જવાબ માનો કે એ લખે નહીં. અમુક પ્રશ્નો એને માનો કે અઘરા લાગે, અમુક પ્રશ્નો કે અમુક પ્રશ્નોમાં થોડુંક વિચારવાની જરૂર હોય, અમુક પ્રશ્નોમાં કંઈક માનો કે એને ગેરસમજ ઊભી થઈ હોય, એવું ઘણું બધું કારણો બને. તો જે પ્રશ્નાવલીમાં અમુક અધૂરા પ્રશ્નો જો ભરવામાં આવે બરાબર તો સંપૂર્ણ રીતે જે માહિતી આપણે મેળવી છે એ સંપૂર્ણ રીતે માહિતી મેળવી શકાતી નથી. તો આ એક મર્યાદા પણ આપણે બીજી એક એની કહી શકીએ કે જે ઉત્તરદાતા છે બરાબર, દાખલા તરીકે આળસ કે ગેરસમજ, જે ઉત્તરદાતા છે એ માનો કે થોડી અમુક આ એવા આળસુ હોય, હમણાં જ આપણે વાત કરીને કે પછી અમુક એવા ગેરસમજ કરે પ્રશ્નોમાં, પછી એ પોતે જે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી દે, એટલે કે અમુક પ્રશ્નો માનો કે એમાં બાકી રાખે કે ભાઈ આના જવાબ જે છે બરાબર એ મારે નથી આપવો એમ, એટલે એ પ્રશ્ન માનો કે એ છોડી દે. તો એવી રીતે આપણે જોઈએ તો માનો કે અધૂરા પ્રશ્નો ભરવામાં આવે એમાં. તો એને કારણે આપણે જે એની પાસેથી જે સંપૂર્ણ માહિતી જે છે બરાબર ને એ આપણે મેળવી શકતા નથી બરાબર. પછી એ રીતે માનો કે જે પ્રશ્નો આપણે એમાં મૂક્યા હોય બરાબર, જે ઉત્તરદાતા છે એ પ્રશ્નો જે છે, પ્રશ્નોનું અર્થઘટન જે છે, જવાબ તો આપે માનો કે બરાબર, પણ પ્રશ્નોનું જે અર્થઘટન છે એ માનો કે ખોટું કરે તો આપણને સાચી માહિતી જે કહેવાય એ સાચી માહિતી આપણે જોઈએ તો એ રીતે સાચી માહિતી મેળવી શકાતી નથી બરાબર. તો એ પણ આ એક મર્યાદા આપણે કહી શકીએ કે જે ઉત્તરદાતા છે એને આપણે જે કંઈ પ્રશ્નો પૂછ્યા હોય એનું એ ખોટું અર્થઘટન કરે, એટલે પ્રશ્ન જે છે બરાબર આપણે જે હેતુથી એને પૂછ્યો હોય અને એને બીજી રીતે સમજે, કોઈ એવી ગેરસમજ એના મનમાં ઊભી થાય કે એનું ખોટું અર્થઘટન કરે તો એ પ્રશ્નનો જવાબ આપશે ખરો, પણ આપણે એની પાસેથી ખરેખર જે પૂછવા માગતા હતા તો એવી માહિતી આપણને નહીં મળે. માનો કે આપણે એને રૂબરૂ જો મળીને પ્રશ્નનો જવાબ લેતા હોઈએ તો માનો કે આપણે એને સમજાવી શકીએ પ્રશ્નને કે ના ભાઈ આમ નહીં, મારે હું તમને આ રીતે પૂછવા માગું છું એમ. તો એ રીતે શું કે પ્રત્યક્ષ તપાસની પદ્ધતિ હોય તો આપણે એ અર્થઘટન માનો કે એ ખોટું કરતો હોય આપણા પ્રશ્નનું તો આપણે એને નિરાકરણ તરત થઈ જાય. પણ આપણે ટપાલ દ્વારા એને પ્રશ્નાવલી મોકલી છે
એટલે એને કારણે શું થાય કે જો એ ખોટું અર્થઘટન કરી અને આપણને બીજી રીતે જવાબ આપી દે, તો આપણે જે માહિતી એની પાસેથી મેળવવા માગીએ છીએ એ આપણો હેતુ જે છે બરાબર એ પૂરો થતો નથી. એટલે કે જે સાચી માહિતી આપણને મળવી જોઈએ એ મળી ના શકે. તો આ રીતે આપણે પ્રશ્નાવલીની જે રીત છે એમાં ત્રણેક ફાયદા જોયા, એની ત્રણેક મર્યાદાઓ. જે ફાયદા છે કે વિશાળ પ્રમાણમાં આપણે માહિતી આપણને મળે છે, સમય અને ખર્ચનો પણ બચાવ થાય છે. જે માહિતી આપનારાઓ છે એની વ્યક્તિગત સંપર્કની આપણે કોઈ જરૂર પડતી નથી. મર્યાદાઓમાં આપણે બરાબર કે ભાઈ જે ઉત્તરદાતાઓ છે એ સહકારભર્યું વલણ જો ન દાખવે તો આપણને માહિતી મેળવવામાં મુશ્કેલી સર્જાય છે. પછી પ્રશ્નાવલીમાં અમુક માનો કે એ પ્રશ્નો સાવ છોડી દે, એના કોઈ જવાબો જ ના લખે તો પણ આપણને બરાબર જે પૂરતી માહિતી આપણને મળતી નથી. અને છેલ્લી મર્યાદા જે આપણે જોઈ કે આપણે જે પ્રશ્ન પૂછ્યા છે એનું માનો કે ખોટું અર્થઘટન કરે, જવાબ તો લખે પણ અર્થઘટન ખોટું કરે તો પણ આપણને યોગ્ય જે માહિતી છે એ મળતી નથી. તો આ રીતે જે ટપાલની જે રીત છે એ આપણે સમજ્યા. હવે બીજી જે આ ગણકની જે રીત છે તો એને આપણે સમજીએ કે આ ગણક દ્વારા આપણે આ ગણક એટલે કે પ્રતિનિધિ આ ગણકની રીત. તો આ ગણક શબ્દ જે છે એ ખાસ ખ્યાલ રાખજો. આ ગણક કોને કહેવાય? એટલે માહિતી એકત્ર કરવા માટે, માહિતી એકત્ર કરવાના જેનામાં એવા આવડત હોય, ગુણ હોય કે એવો ઉત્સાહી હોય, એવા ઉત્સાહી લોકોની આપણે નિમણૂક કરીએ તો એને આ ગણકો તરીકે આપણે ઓળખી શકીએ. એટલે આ ગણકો દ્વારા એટલે કે એવા પ્રતિનિધિઓ દ્વારા એટલે આપણે આ પદ્ધતિ જે છે એમાં પહેલાં એ રીતે લખો કે માહિતી એકત્ર કરવાની આવડત બરાબર, માહિતી એકત્ર કરવાની આવડત અને ઉત્સાહ ધરાવતા પ્રતિનિધિઓ એટલે કે એને કહેવાય આ ગણકો. બરાબર, જુઓ કે આપણે આ ગણકો શું છે એ પહેલાં સ્પષ્ટ કર્યું કે ભાઈ માહિતી એકત્ર કરવાની જે આવડત ધરાવે છે બરાબર, એનામાં માહિતી એકત્ર કરવાનો ઉત્સાહ છે એટલે કે એ પ્રામાણિક હોય, ઉત્સાહી હોય એવા પ્રતિનિધિઓ આ ગણકો દ્વારા આપણે પ્રશ્નાવલીની રીત છે એટલે આપણે એ લખો કે ભાઈ આ ગણકો દ્વારા પ્રશ્નાવલીના માધ્યમથી એટલે કે એ લોકો એને પ્રશ્ન પૂછે, માધ્યમથી માહિતી એકત્ર કરવાની પદ્ધતિને આ ગણકોની રીત કહેવાય છે. એટલે જે આપણે ટપાલની પદ્ધતિ જોઈ તો એમાં પ્રશ્નાવલી જે છે એ આપણે જોયું કે આપણે એને ટપાલ દ્વારા મોકલીએ છીએ અને એ જવાબી પરબીડિયામાં પછી એનો જવાબ ભરી અને આપણને મોકલી આપે છે. જ્યારે આ પદ્ધતિમાં આપણે માહિતી એકત્ર કરવા માટે ચોક્કસ જે આ ગણકો કે પ્રતિનિધિઓની જે આપણે નિમણૂક કરી હોય તો એવા આ ગણકો જે છે એ ઉત્તરદાતાઓ જે છે એને રૂબરૂ મળે છે, એને પ્રશ્નાવલી એની સમક્ષ રજૂ કરે છે બરાબર. અને પ્રશ્નાવલી દ્વારા આપણે એ માહિતી જે છે બરાબર એને એ એકત્ર કરે છે
એટલે એ જે માહિતી આપનારાઓ જે છે એને એ રૂબરૂ મળે છે અને એને જણાવે છે કે ભાઈ આ અમારો અભ્યાસ કરવાનો આવો હેતુ છે, આ જે પ્રશ્નાવલી છે. તો એના પ્રશ્નો જે છે એના જવાબ જે છે એ પોતે બરાબર એની પોતાની હાજરીમાં જ એ મેળવે છે. હા, કહેવાનો મતલબ એટલે કે જેથી કરીને જે માહિતી આપનારાઓ જે છે, આપણે ટપાલની રીતમાં જોયું કે જે માહિતી આપનારાઓ છે એ પ્રશ્નોનું ખોટું અર્થઘટન કરે કે અમુક પ્રશ્નો માનો કે જાણી જોઈને આળસને કારણે અધૂરા છોડી દે, જ્યારે આ પદ્ધતિમાં એવું બને નહીં. બરાબર, કારણ કે જે આ ગણક છે એ એને બધું સમજાવે કે ભાઈ જો પ્રશ્નો અધૂરા ના રહી જાય એનું ધ્યાન રાખજો, તમને જે રીતે તમને તમારો પોતાના જે વિચારો લાગે એ રીતે તમે જવાબ લખજો, કોઈ પ્રશ્ન હોય તો એનું ખોટું અર્થઘટન ન કરતા, કંઈક તમને એવું લાગે બરાબર તો મને પૂછજો. તો એને કારણે શું થાય કે આ ગણકો જે છે એ તમામ પ્રકારની જે ઉત્તરદાતાઓ છે એની બધી મૂંઝવણ દૂર કરી શકે છે, કારણ કે એ પોતે રૂબરૂમાં એને પ્રશ્નાવલી એની સામે મૂકી અને પ્રશ્નોના જવાબ જે છે એ મેળવે છે. તો જે ટૂંકમાં આ પદ્ધતિમાં શું છે કે જે આ ગણકો જે છે એ ઉત્સાહી હોવા જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ અને એનામાં માહિતી એકત્ર કરવાની જે આવડત જે કહેવાય એટલે કે એનું વ્યક્તિત્વ, એ બધું વ્યક્તિત્વ એનું પ્રભાવશાળી હોવું જોઈએ, એની બોલવાની છટા જે છે એ પણ સારી હોવી જોઈએ. તો આવા બધા વ્યક્તિગત એનામાં જે ગુણો હોય તો એના દ્વારા એ ઉત્તરદાતાઓને પ્રભાવિત કરી અને સરળતાથી જે માહિતી જે છે એ મેળવી શકે છે. તો આ ગણકો જે છે એ આ પદ્ધતિની સફળતાનો એક મુખ્ય આધાર છે કે ભાઈ આ ગણકો છે એ કેવા છે. તો એના આધારે એ સારી રીતે માહિતી મેળવી શકે છે, એટલે એને આ ગણકોની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ આપણે ટપાલની જે પદ્ધતિ છે તો એના આપણે ફાયદાઓ જોયા, એવી રીતે હવે આ ગણકોની પદ્ધતિ છે એના આપણે જે ફાયદાઓ છે એ આપણે જોઈએ. તો પહેલો ફાયદો, આપણે આ ગણકો જે છે એ ઉત્તરદાતાઓ જે છે એને રૂબરૂ મળે અને પ્રશ્નાવલી દ્વારા એ માહિતી એકત્ર કરે છે. એટલે કે જેમ આપણે વાત કરી એમ કે જે પ્રશ્નોના જવાબ આપવામાં જે ઉત્તરદાતા જે છે એને કોઈ મૂંઝવણ હોય કે ખોટી કોઈ ગેરસમજ એ બધું થતું નથી. એટલે એક સાચી અને વ્યાજબી જે માહિતી જે કહેવાય, બરાબર, યોગ્ય માહિતી એ મળી રહે છે. એટલે પહેલો ફાયદો આપણે એ રીતે લખો કે ઉત્તરદાતાઓ જે છે એની પાસેથી સાચી અને વ્યાજબી માહિતી જે છે એ